શું નામ મોટા બેન તમારું? હંસુયાબેન. ક્યાં રહેવાનું હંસુયાબેનને? હૈદરાબાદ. મૂળ મોરબીના છો પણ તમે હૈદરાબાદથી છો? મારી પાસે આવ્યા હંસુયાબેન, એને કેટલો સમય થયો? 3 મહિના થયા. 3 મહિના પહેલાં હંસુયાબેનની ફરિયાદ શું હતી? પગ દુખવાની. પગ કેવા દુખતા હતા? એટલે ઊભાઈ નહોતું રહેવાતું, બરોબર? ઊભાઈ નહોતું રહેવું, પગ તમને દુખતા હતા. અને વજન તમારો કેટલો હતો? 90 કિલો. 90 કિલો વજન હતો. પણ મને ખબર છે ત્યાં લગી હંસુયાબેન તમારું આ જે પેટનો ભાગ રહ્યો ને હાવ ફૂલાઈ ગયેલા હતા તમે. કોઠી જેવું શરીર તમારું હતું. એટલે કોઠી જેવું શરીર હતું. અને આજે 3 મહિના થયા, તમને કેટલો લાભ થયો? જાજો એટલે કેટલો? પગમાં કેટલી રાહત થઈ? 90% રાહત થઈ. અને બીજા નંબરમાં તમારું વજન કેટલો ઉતરો? 14 કિલો વજન ઉતરો. અને તમારો પેટનો ઘેરાવો તો મને તો દેખાણા જ નહીં, તમે તો ખબર જ ન પડી. મેં કીધું આ ક્યાં ગયું પેટને બધું ઘેરાવો? તમે મહેનત કરીને તમને લાભ થયો. ક્યાંય તમને 3 મહિનામાં કોઈ દિવસ નબળાઈ આવી? ક્યાંય નબળાઈ ન આવી. શરીરમાં તો તકલીફ, ગરમી થતી કેટલી ઓછી થઈ? ગરમી ઓછી થઈ ગઈ. બીજું કે તમને મેં કેટલી વાર જમવાનું આપ્યું હતું? 1 વખત. મૂળ છે ને 1 વાર ખાઈ યોગી, એટલે તો જેને કહેવાય તંદુરસ્ત. 2 વાર ખાઈ રોગી, 3 વાર ખાઈ ભોગી. તો કોઈને કાંઈ પૂછવાની જરૂર નથી, કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. અમારો દાવો છે અને અમારી ગેરંટી છે, મોટાભાગના રોગ વધારે પડતું અનાજ ખાવાથી આવે છે. કારણ કે અનાજ તમે હજમ નથી કરતા ને, એ પડ્યું છે ને એ જ રોગ છે. પણ આપણે તો રાતે તમને ખાવાનું કીધેલું જ છે, તમે તમારે ખાવ ને. પણ આપણા શરીરને ફળ ફૂલ ડ્રાયફ્રૂટની એની વધારે જરૂર હોય. હવે એ સારી વસ્તુ છે, કોઈ ખાતા નથી. બધાય ફરસાણ ખાય, બધાય લગ્નમાં ખાય, કચરો ખાય, સારી વસ્તુ કોઈ ખાતા નથી. ઘરમાં કેટલા જણા હંસુયાબેન? 8 જણા. 8 જણામાં તો તમે કોઈ કામવાળી રાખો છો? કોઈ કામવાળી નથી રાખતા. અને તોય તમને ક્યાંય પણ તમને આમ શરીરમાં આખો દિવસ પૂરતી રહે ને. તમારો સુંદર મજાનો અભિપ્રાય આપ્યો એ બદલ હંસુયાબેન તમારો ખૂબ ખૂબ આભાર. અને જે લોકોને હાજા થવું હોય, ગમે એવું વજન હોય, ગમે એવા દુખાવા હોય, ગમે એવું ડાયાબિટીસ હોય, બીપી હોય, કોલેસ્ટ્રોલ, ગમે એવા દુખાવા હોય ને, જો તમે નક્કી કરો છો ને તો મફત છે અને કોઈ ખર્ચો નથી. સમજ્યા? ધન્યવાદ.